બાળકોને જરા તાળીના ગડગડાટથી જરા વધાવી લેશું. છોકરાઓ માટે તો હરવા ફરવાનો મામાના ઘરે ને ત્યાં ને પેલી જગ્યા ને જાત જાતના લોનાવાલા ને મહાબળેશ્વર ને માથેરાન ને કુલુ મનાલી ને ક્યાંય ફરવાના દિવસો હોય, એના બદલે સંસારથી દૂર પરમાત્માથી નજીક જેને પરમાત્માનું સતત સાનિધ્ય માન્યું છે, જે પરમાત્માની કૃપાથી કૃપાળુ થઈ છે, એ પરમાત્માને સૌથી પહેલા એ પરિવાર નમસ્કાર કરે છે. એટલા માટે આખી ભાવયાત્રા પરમાત્માની કરી. જે ગિરિરાજના એક એક પાવન કન્યાએ આપની અંદર જોર પૂર્યું છે, મક્કમતા આપી છે, એ શત્રુંજય ગિરિરાજને કોટી કોટી વંદન કરે છે. જે ગુરુ ભગવાનને સતત સાનિધ્ય નિશ્રા આપીને આ શત્રુંજય ગિરિરાજનો મહિમા વધારીને અંદર જે પ્રાણ પૂર્યા છે, એ ઉપાધ્યાય શ્રી પુંડરીક વિજયજી મહારાજાના ચરણોમાં પણ કોટી કોટી વંદન. અને સૌથી મહત્વની વાત, પેલા સૂરજ દાદાને પણ સૌથી વધારે નમન કરવાના છે. સૂરજ ચંદ્ર બેઉ જણા ઉગે છે, પણ એ સૂરજને એટલા માટે વધારે વંદન કરવા છે કે તું જેટલો વધારે વરસ્યો ને એટલી યાત્રા કરવાની અમને વધારે મજા આવી છે. કે જેટલો તાપ આપ્યો ને એટલા અમારા તાપ ખપી ગયા છે, એટલા પાપ અમારા ચાલ્યા ગયા છે. માટે એ સૂરજને ખાસ બીજી રીતે વંદન કરવા છે કે રોજ સવાર પડે અને તને અમે ભેટવા માટે, તને જોવા માટે અમે ડુંગર પર ચડીને આવતા હતા. તને જોતા હતા અમે, તું ક્યાં છે, તું ક્યાં છે. આખો ડુંગર ચડીને ઘેટી બાગ ઉતરીને પાછા ચડીને પાછા આવીને તને જોતા હતા, તું ક્યાં ગયો. તે જેટલી વધારે અમને કડકડતી ગરમી આપી છે ને, એટલા જ અમારા ઉલ્લાસ અને આનંદ વધ્યા છે. એટલે हमारा रावणी परिवार तरफથી આપ સभी એક કરી ઉભા થો અહીંયા ભાઈ અમારા આ કેતનભાઈ આમ તો અમારા ગીતાંજલિના ભામાશા કહેવાય એવા આજે વિનંતીને માન આપીને અહીંયા પધાર્યા છે એવા ગીતાંજલિ સંઘ તરફથી અમારા કેતનભાઈ અને લલિતભાઈ બોસ એ તાળીના ગડગડાટથી ગીતાંજલિ સંઘ વતી આપણે અનુમોદન કરીશું કે આવી યાત્રા અવિરતપણે કરાવતા રહે એ માટે સૌ સાથે મળીને આયોજન જ ન કર્યું તો અમે 99 ક્યાંથી કરી શક્યા હોત. એટલે ખરેખર બે વાત છે, બે વાત છે. જો 99 કરવા વાળા જ ન હોત તો અમે 99 પણ ક્યાંથી કરાવી હોત. ઓ તન્મયભાઈ બંને બીજાને પરસ્પર પૂરક બનીને ઓ તન્મયભાઈ 99 પૂર્ણ થઈ છે. અમારા અહીંના ભામાશા છે આ ત્રીજી વખતની પણ અમારા ભારોલી વાળા કેતનભાઈ આથી 7 વર્ષ પહેલા અમે પણ એમના સમજરે કાઢ્યો સમય ચિકતરે પણ અમને સાથે લઈ ગયેલા અને અમે સાથે જ ભાઈનગરમાં રહેતા હતા અને અમે સાથે જ અહીંયા બોલીમાં પધાર્યા એવા અમારા ગીતાંજલિના ભામાશા જે કહેવાય છે ત્રીજી વખત એ પણ 99 યાત્રાનો જેમને લાભ લીધો છે, જેમને જય બોલાવી છે એવા જરા તાળીના ગણગડાટથી અને સંગીત સાથે એક વખત વધાવીશું. 1 2 3 हमारा गीतांजलि संघना लाभार्थी परिवार जेमने आ आयोजन नो कर्यो तो हमारे 99 क्यारे पण न थात અને ભાગ્યશાળી એમનો એ શબ્દ અમને ક્યારે પણ નહીં ભૂલાય. ભાગ્યશાળીને અમને બધાને એવા આશીર્વાદ આપો કે હજી પણ અમે આગળ આવી રીતે તમારી સાથે જોડાઈને વહેરાવત કરીએ. खूब खूब अनुमोदना. बस परमात्मा ने एक જ પ્રાર્થના કરશું આવા સુંદર મજાના કાર્યો કરે, શાસનની શોભા વધારે. એ જ અભ્યર્થના સાથે ગીતાંજલિ જૈન સંઘ તથા અમારા ભાઈઓ કેતનભાઈ, લલિતભાઈ બોસ તમામ કાર્યકરોની ખૂબ ખૂબ અનુમોદના અનુમોદના અનુમોદના. એ જ કાર્યકર્તા ભાઈઓને અમને પૂર્વવાર બધાયા એનું અનુકરણ તે માનવ ભવને સફળ બનાવ્યા. 99 યાત્રા કરનાર અમારા બાલ તપસ્વી પારસ તથા તેમના મમ્મી રચના ભાભીને વંદન વંદન અને વંદન. એના પુરુષાર્થને વંદન, એની પરમાત્માને
ભક્તિને નમન, એની અંતરંગ શ્રદ્ધાને અભિનંદન, એની મક્કમતાને સલામ સલામ અને સલામ. 99 યાત્રા શાસન દેવી અસીમ કૃપા અને અમારા વડીલોના આશીર્વાદ સાથે પૂર્ણ કરે છે, તેની અમે પૂરી અનુમોદના કરીએ છીએ. અને નાની ઉંમર પારસ 99 યાત્રા કરી તેનું ગૌરવ અમે કુટુંબના ફાળે જાય છે. આજે આપના પરિવારની અંતર ખુશીનો અવસર આવ્યો છે, ત્યારે જ કહેવાનું મન થાય છે કે અવસર આવ્યો આજે મજાનો, અવસર આવ્યો આજે મજાનો, તપસ્વીના સુગંધ ગાવાનો, તપસ્વીના ગુણો સપનો મારદ ધીરે બતાવ્યો, તપસ્વીના ગુણો આજે ગાવાના. સપનો છે મહિમા આ દુનિયામાં મોટો, તેના ઘડે અડીને સપનો મારદ જાણ્યો છે સાચો, તપસ્વીના ગુણો આજે ગાવાના. તપસ્વીનું મુખડું આનંદ મંગાય, ભરેલા ફૂલો સર્વોપે છલકાય, તેનો આનંદ હૈયામાં આયા, તેનો આનંદ હૈયામાં આયા. તાપસના ગુણ ગાવાનો, પારસભાઈના ગુણ અને સાથે સાથે યાત્રામાં પણ કદાચ ઘરમાં છે ને ખાવા પીવડાવવામાં તો મમ્મી સાથ આપે, સ્કૂલમાં મૂકવા કરવામાં મમ્મી સાથ આપે, બીજા બધામાં ઘણા બધામાં મમ્મી સાથ આપે, પણ ધર્મ કરવાનો ત્યારે કદાચ મમ્મી એટલો સાથ ન આપે. અને આપે તો કેટલો, જા દેરાસર જઈ જાઓ એનાથી આવી પતિ. આ તો એની સાથે સાથે 45 દિવસ ઘણા લોકો 99 છોકરાઓ જાય ને, મમ્મી કે તું યાત્રા કરી લેજો, હું અહીંયા જ રહીશ. એવું નથી, અહીંયા હું પણ તારી સાથે યાત્રા કરીશ. બોલ આવતા વર્ષે કેટલા જણ? આવતા વર્ષે કેટલા જણ? 99 ફિક્સ.
નાના છોકરા પહેલા તૈયાર થઈ ગયા. પણ એના મમ્મી પપ્પાને ખાસ કહું છું, જોઈ લેજો બરાબર. આવતા વર્ષની હા પાડી દીધી છે લોકો. તમે ના નહીં પાડતા. અમારા દલીપભાઈ જતા રહેતા એમને કહી દીધું કે આવતે કાલ લોકોને લઈ જજો બધા. ચાલો, તેની મમ્મીએ પણ જે સાથે રહીને જે યાત્રા કરી છે, એના મમ્મી રચનાબેન દીપકભાઈ રામાણી પધારે છે. હાજીભાઈ જરા એકવાર તાળી લાગી જરા બતાવી દઈશું. એવા દીપકભાઈ આવ્યા રચનાબેન જરા તાળીના ગડગાડથી જરા બતાવીએ આપણે. અને આ બંને તપસ્વી આ વખતે જે સુંદર મજાની યાત્રા કરી છે તો એમને તો થઈ શકતી જ નથી. અરે દાદાની બધી વાત તો અદૃશ્ય કૃપા તો વર્ષે જ છે, પણ સપોર્ટની બહુ મહત્વની આવશ્યકતા છે. એટલે સર્વપ્રથમ મહત્વનું કોઈ અંગ કહેવાય તો એ છે પારસના પિતાશ્રી દીપકભાઈ. એવા દીપકભાઈ જે ગયા વર્ષે 99 યાત્રા કરી ખુશાલી, તો એમને પણ જરા તાળીના ગડગાડથી અને સંગીતના સંતોને જરા વધાવી દઈશું. ગયા વર્ષે અમારા ભાઈ શ્રી દીપકભાઈ પધાર્યા પાલિતાણામાં. એમની ઈચ્છા થઈ, ઘરે આવ્યા, બધી જગ્યાએ વાત કરી. કોને ભાઈ ધર્મપત્ની તો કેને 45 દિવસમાં કઈ રીતે કાઢ્યા, શું કહું છું, કઈ રીતે દાદાની યાત્રા, કઈ રીતે દાદાનો આનંદ જે ચડ્યા છે, જેને યાત્રા કરી છે, જેને આનંદ છે, એનો જેને ખબર છે કે દાદાને ભેટવાનો શું આનંદ છે. તો ખરેખર એમને વાત કરી એમના ધર્મપત્નીને, એમને ભાવના જાગી કે નહીં કે આવતા વર્ષે તો અમે માં ને દીકરો બંને જશું. હવે 45 દિવસ તમારે એકલાએ રોડવાનું છે. હું આટલું જ તમને કહું છું કે સવારથી માણસ 9 વાગ્યાની ટ્રેન પકડે અને સાંજે ધંધો કરવા માટે જાય, ઘરે પાછો થાક્યો પાક્યો ઘરે આવે અને જો હાથમાં થોડું ધોઈને તમે જમવા બેઠા 10 મિનિટ એક જમવાનું તમને લેટ મળ્યું હોય, શું કહું છું, પત્નીએ 10 મિનિટની વાર જેમ કીધું હોય તો આપણું તો શું કહું છું, ઘરના 45 દિવસ શું કહું છું, અને ઈ પણ પત્ની વગર. હવે એમને એકલાએ કાઢવાના, કઈ રીતે હાથે કપડાં પહેરવાના, કઈ રીતે હાથે બધું કરવાનું, શું કહું છું, એ 45 દિવસ ખરેખર અનુમોદના છે. 45 દિવસ ચોવ્યા કર્યા છે અને હવે આવતા વર્ષે આ દાદાની એક અપેક્ષા છે, કૃપા અને કરુણા છે. આવતા વર્ષે 45 દિવસ ઉદ્ધારમાં જવાના છીએ. તમે બધા 99 માં જશો, એ ઉદ્ધારમાં જશો. ખરેખર શાસનની શોભા વધારી છે. ત્રણ જણાએ હવે એક દીકરી બાકી છે. ભવિષ્યમાં દાદાને પણ કહેશું કે એમની પણ મનોકામના પૂર્ણ થાય. પુણ્યશાળી ખૂબ ખૂબ અનુમોદના. ચાલો દીપકભાઈ ના ભાઈ ની અંદર હવે જો નાના સૌથી લાડલા ભાઈ હતા એવા અમિતભાઈ, એટલે કે નીતા અમિતભાઈ, એ પણ પધારો પુણ્યશાળી. આગળ ખૂબ ખૂબ એમની પણ અનુમોદના. આવો અમારા વડીલ ભાગી રહી ગયા છે, અમે ક્યાં તમે 99 કરવા જાઓ તો અમે શું કરીશું? અમે ઘરમાં અમારે શું કરવાનું? અમારે ક્યાં જવાનું? અમારું શું થાય? તમે તમારા ધર્મ કર્યા કરો, અમારું જોવાનું નહીં. આવા ઘણા ઘરોની અંદર શબ્દો સંભળાતા હોય છે. ઘણી જગ્યાએ ધર્મની આરાધનાઓ આમને આમ અટકી જતી હોય છે. કેટલી 99 અને કેટલા ઉદ્ધાનો આમને આમ થતા રહી જતા હોય છે. અને એકવાર અટકી જાય છે ને એ પછી લાંબા ગાળે પણ પરિપૂર્ણ થતા નથી હોતા. જે અવસર આવ્યો છે ચૂકી જવાય છે અને ફરી પાછો અવસર જલ્દી હાથમાં આવતો નથી. પણ એવામાં આ દીપકભાઈના માતુશ્રી એ પણ અહીંયા બધા એવા માતુશ્રી સરલાબેન અને
પિતાશ્રી એવા અંતુભાઈ પધારે. ખરેખર આ અંતુભાઈ અને સનાબેન જેને જીવનની અંદર ત્રણ ઉદ્યાન તપ થઈ ગયા, સિદ્ધિ તપ થઈ ગયા, અને અમારા અંતુભાઈ ને તો તમને એમ કહીએ તો ચાલે, માણસ સાદું જીવન કેમ જીવતા હોય એવું જીવન જીવનારા શું કહું છું એવા અંતુભાઈ સરળ સ્વભાવી. અને ખરેખર આજે સાસુનો આટલો સપોર્ટ મળ્યો અને મમ્મી પપ્પાના આશીર્વાદથી આજે એમની 99 યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે. ખરેખર એવા આ ત્રણ બહુ અને એમના સાસુ સસરા ને જરા એકવાર તાળીના ગણગાથી સંગીતના સત્વરે જરા બતાવી દઈએ. બોલ બટો ઉતરી બોલ. ચાલો જે મેઇન કાર્ય છે આપણું. હવે મેઇન વાત છે પિતાશ્રી, જો આપે અમને ન મોકલ્યા હોત, આપે અમને જો ના સપોર્ટ આપ્યો હોત તો આજે કદાચ અમારી આ યાત્રા ન થઈ હોત. આ જગતમાં માતા અને પિતા બહુ જ ઉપકારી સૌથી પહેલા મનાયા છે આપની કૃપા થકી, આપના આશીર્વાદે. વર્ષ પહેલા એવા જયાબા શું કહું છું, હું તો ઘણી વાર મનુષ્યને મળવા માટે જતો તો બહુ સરસ મજાની વાતચીત કરતા હતા. ચોપડીનો જેમને બહુ વાંચનનો શોખ હતો. ઘણી વાર હું જાઉં તો મને કે તમામ અમને બુક જોવે વાંચવાની. શું કહું છું, કેટલી ચોપડી એને વાંચી લીધી. શું કહું છું એવા છે આમાં લગભગ આજ કેટલા વર્ષ છે અમિતભાઈ? 1.5 વર્ષ થઈ ગયું. એવા 1.5 વર્ષ થઈ ગયું. ખરેખર એ જયાબાના પણ આશીર્વાદ આ સતત આ પૂરા રામાણી પરિવારને મળ્યા છે. ખરેખર મેં તો બા સાથે ઘણી બધી વાતો કરી છે અને મળ્યા છે. છેલ્લે એમને જ્યારે આંખનું એક મોતિયાનું ઓપરેશન કરાવવું હતું ત્યારે પણ હું સાથે ગયેલો અને એની પછી 2 દિવસ પછી જ આ વસ્તુ બની ગઈ. મોતિયાનું ઓપરેશન કરાવ્યું અને લગભગ 3-4 દિવસ થઈને 3-4 દિવસ પછી આ બાની લગભગ ઉંમર કેટલી હતી ત્યારે 90 વર્ષના આ બા. ખરેખર એમનો પણ ઉપકાર કદી ભૂલાયો નથી. એવા માતુશ્રી જે મને પણ આવા પ્રસંગે આપણે યાદ કરશું. જ્યાં પણ હોય એની કૃપા દ્રષ્ટિ એને અમને આશીર્વાદ સદાય આ પરિવાર ઉપર વરસતા રહે એવી શુભ ભાવના સાથે માતાશ્રીના ચરણોમાં બંને જણાએ કોટી કોટી વંદન. જોડા પાડોશી હતા, જ્યારે અહીંથી પાલિતાણા યાત્રા કરવા માટે ગયા હતા ત્યારે એને પણ ખૂબ આશીર્વાદ આપેલા કે તમે ચોક્કસપણે તમારું આ કાર્ય પૂરું કરીને જ આવશો એવું એમને આશ્વાસન આપેલું. તો એ આજે સફળ થયા. એવા નીલાબેનને પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ. ધન્યવાદ. ત્યાર પછી માતૃશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. અનુમોદના અનુમોદના સાથે સાથે પારસ હવે બીજા બધા જે પણ વડીલો છે એ બધાને પણ વંદન કરશે, બધાને નમસ્કાર કરશે. આપની કૃપાથી, આપના આશીર્વાદથી મારું બધું કાર્ય થયું છે. આપો મૂકો ભાઈ એના પર. પેલી બાજુ આગળ હા, ત્યાં. અને જે સાથે સાથે બીજા ભાઈઓ અને નાના દેરાણી આ બધાને પણ ખૂબ સપોર્ટ આપ્યો છે તે બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. હવે આપણું કાર્ય આવ્યું છે, એમનું તો કાર્ય પતી ગયું છે. હવે આપણું કાર્ય શેના માટે છે? અનુમોદના. આ વખતે જેટલી પણ મિસ્ટેકો થઈ છે ને એ હવે આવતી વખતમાં સુધારવી છે. ગુરુદેવના સાનિધ્યથી, ગુરુદેવ પાસેથી જાણીને આ બધી જે કંઈ પણ ભૂલો થઈ હોય એ કાઢીને આ વખતે થોડી વધારે ચોખ્ખી કરવાનો અમે પ્રયત્ન કરીશું. અને દાદા ચોક્કસ અમારી વાત સાંભળશે, દાદા ચોક્કસ અમારો સાથ સાંભળશે અને ચોક્કસ અમને આશીર્વાદ આપશે. અમને આ સિદ્ધ યાત્રા કરતા કરતા એવી યાત્રા બનાવશે અમારી કે મુંબઈથી પાલિતાણા નહીં, શત્રુંજય નહીં, પણ શત્રુંજય ગીરીથી સિદ્ધશિલાનો સંગ કાઢીને અમે બધા ત્યાં પહોંચી જઈશું. એ ભાવ એમના હૃદયમાં આપણે વ્યક્ત કરતા આપણે સૌ એમને શુભેચ્છાઓ આપીએ કે હવે ફરી પાછી આવીને આવી યાત્રાઓ સુંદર મજાની આપણી થાય. બધા આપણે પૂછીશું તપસ્વી સાતામાં છો? બધા પૂછવાનું તપસ્વી બોલ દેવ.
મિત્ર મંડળ વધારો Thank you.
सुंदर ओ कितना सुंदर हो गाय वाला ओ कितना सुंदर हो माया राजो मानवी ये राग जो है आजनी परमात्मा ने श्री शत्रुंजय गिरिराज ने भाव यात्रा करावता एक मिनट तो साथे थैंक यू ચાલુ કરી એ મૂવી ચાલુ થઈ ગઈ નીચે આવે પ્રફુલભાઈ ફોન પછી ફોટો લઈ લો ને સાથે એક ફોટો લઈ લો બધા પૂરા ફોટો લઈ લો એ ફોટો લે છે હાલો લઈ લો એક મિનિટ એ ઉભો રહો અરે मैंने નથી આવ્યો તારું અહીં જો દીપક અહીં જો તને બે આવ્યો તને બે बस અહીં જો એને વચ્ચે લઈ જાને વચ્ચે લઈ એવી સાઈડ લઈ જા